શું કેવું યાર, બોલો હવે આપણે. હસી રોકવી તો રોકાતી નથી. અને આપણા દેશના એક સાંસદ, જે આપણા વિપક્ષના નેતા છે, શ્રી રાહુલ ગાંધીજી, શું બોલે છે યાર. એમનું જે પ્રેઝન્ટેશન જે કરે છે, જે થિંક ટેન્ક એમની પાછળ લાગેલી છે, એમને મારી વિનમ્ર અપીલ છે કે કંઈક સારું ફૂડ આપો. એ ઉન્માદમાં આવીને પ્રેઝન્ટેશન દરમિયાન કંઈક બોલી દે છે. એ તમે લખેલું બોલે છે કે એના મગજનું બોલે છે, આઈ ડોન્ટ નો. રાહુલજી એવું કહેવા માંગે છે કે ઇન્ડિયાની ફોરેન પોલિસી એ ખરાબ લેવલ પર છે, કે ભાઈ મોદી સાહેબ, અને કેવા કેવા વર્ડ્સ કોને યાદ કરે છે. કોઈ દેશના લાઈક વડાપ્રધાનને મેલોનીને કઈ કન્સર્નમાં ક્યાં પ્રેઝન્ટેશનમાં નાખે છે. થોડું તો બોલો. અને આમની આમની એક્સટર્નલ પોલિસીની વાત કરે છે, આમની દેશભક્તિની વાત કરે છે. શું યાર ભાઈ સાહેબ, આપણા દેશમાં અત્યારે આપણા ઇન્ડિયન પાસપોર્ટની વેલ્યુ કેટલી. તમે જાઓ ક્યાંક, આમ કોને કે ભાઈ ઇન્ડિયા, વી આર કમિંગ ફ્રોમ ધ ઇન્ડિયા. સાહેબ એક રોલો પડે, ગુજરાતીમાં કહીએ ને આપણે, રોલો પડી જાય. સાહેબ બધું ડિટેલમાં તો આપણને નથી ખબર પડતી, પણ જેટલી ખબર પડે છે એક નાના વેપારી તરીકે, એક યુવાન તરીકે, દેશના નાગરિક તરીકે, કે જે ફોરેન પોલિસી, કે જે સિસ્ટમ તમારા રાજ્યમાં, તમારા દેશમાં જ્યારે રાજ કરતા હતા ને ત્યારે હતી, એના કરતા અત્યારે 100 ટાઈમ્સ સારી જઈ રહી છે. તો ડોન્ટ લેક્ચર, ડોન્ટ ગીવ એની એડવાઇસ રિગાર્ડિંગ ધીસ, કે ભાઈ આ અને દેવી હોય તો વિનમ્ર મેનરમાં આપો, નોટ લાઈક ધેટ. આવી બોગસ ભાષાઓનો યુઝ ના કરો. તમે તમારી માન મર્યાદાની તો પથારી ફેરવી રહ્યા છો, અને આપણા દેશના વડાપ્રધાનની ઇજ્જતની તમે પથારી ફેરવી રહ્યા છો. નોનસેન્સ વાતો કરો છો, નોનસેન્સ. પ્લીઝ, આ છે ને થિંક ટેન્ક ને વાત કરું છું કે ભાઈ કોંગ્રેસની જે થિંક ટેન્ક છે, પ્લીઝ થોડું કઈ લખીને સારું આપો ભાઈ. રાહુલ ગાંધીને પ્રેઝન્ટેશન સરખું કરાવો, અને પહેલા તો 2-3 વાર પ્રેક્ટિસ કરાવો. અને છે ને રેકોર્ડ જો, મિનિસ્ટ્રીના રેકોર્ડ જો, દેશ કઈ ગ્રાફમાં જઈ રહ્યો છે, આપણે કેટલા જગ્યાએ સારા રિલેશન થઈ રહ્યા છે, આપણે કઈ સ્ટેજે પહોંચ્યા છે, ડ્યુ ટુ અવર ફોરેન પોલિસી. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.